હેલો એવરીવન, આઈ એમ ડોક્ટર વીના પટેલ અને આજે આપણે શીખીશું હાઉસ ઓફ કાર્ડ્સ વિશે. ઘણા બધાની રિક્વેસ્ટ આવી છે કે હાઉસ ઓફ કાર્ડ્સ નોવેલ વિશે થોડું અમને શીખવો અથવા વિડીયો અપલોડ કરો. તો એ રિક્વેસ્ટ ઉપર સૌથી પહેલાં તો હું જે બીજા કેટલાક રાઇટર્સ લોકોએ પોતપોતાના પેપર્સ જે આપેલા છે આર્ટિકલ્સ, રિસર્ચ આર્ટિકલ્સ તરીકે, તો તેમાંથી હું વાંચીને તમને સમજાવી દઈશ. કારણ કે એક્ઝામ નજીક છે તેથી થોડા શોર્ટકટ્સ પણ અપનાવવા પડે. બાકી આખી જે નોવેલ છે ખરેખર વાંચવા જેવી છે અને આખી નોવેલના વિડીયોઝ હું વારાફરતી પાછળથી અપલોડ કરીશ. પણ એ નેક્સ્ટ સેમેસ્ટરમાં જે લોકો સ્ટુડન્ટ્સ અત્યારે ભણે છે અને આ સેમેસ્ટરમાં એટલે કે હાઉસ ઓફ કાર્ડ્સ જ્યારે એમના માટે શીખવાનું આવશે ત્યારે તેમને ઉપયોગી થઈ રહેશે. તમારા માટે અત્યારે આ શોર્ટકટ વાળો જે રસ્તો છે એ વધારે ઉપયોગી બનશે કારણ કે તમારે હવે એક્ઝામમાં પેપર્સ લખવાના આવી રહ્યા છે. તેથી તો એક સ્ક્રીન શેર કરું છું. માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ છે. આપણે ક્રેડિટ એમને જ આપીશું કે જેમણે પણ આ આર્ટિકલ લખ્યો છે. બરાબર, મારું ઇન્ટેન્શન ફક્ત આ પેપરને એજ્યુકેશનલી સૌને શેર કરવાનો છે. તો આપણે જોઈએ હાઉસ ઓફ કાર્ડ્સ બાય સુધા મૂર્તિ. એવરીબડી નોઝ કે she has written this novel. Sudha Murthy is a prolific writer, a technocrat and a philanthropist. શરૂઆતમાં તમારે આવું લખવાનું રહે છે. રાઇટર સુધા મૂર્તિ વિશે તમારે થોડું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. Her writings are based on true life facts. મોટાભાગે તેમણે હકીકતો ઉપર વધારે લખ્યું છે. Her writing makes the readers feel and the very description of the scenario draw the reader's attention. રિયલી મને પણ એમ લાગે છે કે હાઉસ ઓફ કાર્ડ્સ જ્યારે મેં વાંચ્યું ત્યારે એ જે નોવેલ છે આપણા ઓથર, આપણા નોવેલિસ્ટ સુધા મૂર્તિ ખરેખર આપણું ધ્યાન ખેંચે છે એમાં. એઝ અ રીડર મારું પણ એટેન્શન ખેંચાયું છે એમાં. વાંચવાની ગમે છે એમની નોવેલ્સ. બહુ સિમ્પલ વોકેબ્યુલરીમાં ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટિંગ એમણે કર્યું છે તો સરસ એવી રીતે વાંચી શકાય છે. Sudha Murthy's style is simple and elegant and creates a lasting impression in the minds of the readers. જેમ મેં કહ્યું તેમ એમનું રાઇટિંગ ઘણું સિમ્પલ છે અને એમણે જ્યારે પણ કોઈ ડિસ્ક્રિપ્શન લખ્યું હોય, આખી નોવેલ પૂરી થઈ જાય ને તો આપણા માઇન્ડમાં એક ઇમ્પ્રેશન રહી જાય છે એમના રાઇટિંગથી. આખી નોવેલની એક ઇમ્પ્રેશન બને છે જે લોંગ ટાઈમ સુધી આપણા માઇન્ડમાં રહે છે. Sudha Murthy is the recipient of the R.K. Narayan Award for Literature and the Padma Shri in 2006. એમને લિટરેચર માટે આર.કે. નારાયણ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે અને 2006માં એમને પદ્મશ્રીથી પણ નવાજીત કરવામાં આવ્યા છે. She writes about feminism. પર્ટિક્યુલરલી હાઉસ ઓફ કાર્ડ્સમાં તમને ફેમિનિઝમ દેખાશે. એન્ડ વોટ ઇઝ ફેમિનિઝમ એ જાણવું હોય તમારે તો મારા બીજા વિડીયોઝ પણ છે. 3 waves છે ફેમિનિઝમના, તમે એ જરા જોઈ લેશો તો ફેમિનિઝમ શું છે ખબર પડશે. તો એવું ફેમિનિઝમ આપણને એમની આ નોવેલમાં પણ જોવા મળે છે હાઉસ ઓફ કાર્ડ્સમાં. ધ નીડ ફોર વિમેન એમ્પાવરમેન્ટ. ફેમિનિઝમ શું છે? ધ નીડ ફોર વિમેન એમ્પાવરમેન્ટ. She gives the power to her charming women characters to aspire what they want to achieve. એમણે એમની નોવેલ્સમાં ખાસ કરીને હાઉસ ઓફ કાર્ડ્સમાં એ કોશિશ કરેલી છે કે જે મેઇન લેડી પ્રોટેગોનિસ્ટ છે મૃદુલા, એ જે કેરેક્ટર છે મૃદુલા નામનું, એમાં એને જે જોઈએ છે તે હાંસલ કરે છે અંતમાં. એની ઈચ્છા એ પૂરી કરી શકે છે પણ અંતમાં. તો એવું એમણે એમના કેરેક્ટર્સમાં બતાવ્યું છે કે મોટાભાગે એમના કેરેક્ટર્સ જે એસ્પાયર કરે છે તે અચીવ પણ કરે છે. Her novels are unique and fascinating. They are concerned with cultural bonding, beauty of nature, importance of love and trust above all material gains. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સેન્ટન્સ છે એમની હાઉસ ઓફ કાર્ડ્સ નામની નોવેલ માટે, કારણ કે એમાં પણ તમને આ વસ્તુ જરૂર દેખાશે કે
they are concerned with એમના જે કેરેક્ટર્સ હોય છે ને તે મોસ્ટ ઓફ ઓલ કલ્ચરલ બોન્ડિંગ ધરાવતા બતાવવામાં આવ્યા છે. એમાં બ્યુટી ઓફ નેચર પણ બતાવવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્સ ઓફ લવ એન્ડ ટ્રસ્ટ એબોવ ઓલ, સૌથી વધુ મહત્વ એમાં સ્નેહ અને વિશ્વાસ, ફેથ જેને કહીએ ને એને આપવામાં આવ્યું છે. અને ખાસ કરીને મટીરિયલ ગેઇન્સ થી પણ વધુ, એટલે કે મટીરિયલ કરતા વધુ ટ્રસ્ટ અને લવ ઉપર ભાર દેવામાં આવ્યો છે હાઉસ ઓફ કાર્ડ્સમાં. હર નોવેલ્સ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ કલ્ચર એન્ડ ટ્રેડિશન. એમની જે નોવેલ્સ છે તેમાં ટ્રેડિશન અને કલ્ચરને વધારે મહત્વના દર્શાવવામાં આવ્યા છે. She has published Dollar Bahu, House of Cards, Mahashweta, The Bird with Golden Wings, Wise and Otherwise, A Salute to Life, The Old Woman and His God, The Day I Stopped Drinking Milk, Changing India, Sweet Hospitality, A Wedding in Russia, The Accolades Galore, Changing India, Sweet Hospitality, Gently Falls the Bakula. The novels Gently Falls the Bakula and House of Cards throw light on family relationships. આ બે જે નોવેલ છે Gently Falls the Bakula અને House of Cards, આ બંને નોવેલ throw light on family relationships, the need for women empowerment. આમાં ફેમિલી રિલેશનશિપ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને ખાસ કરીને એ દર્શાવવામાં આવ્યું છે કે વિમેન એમ્પાવરમેન્ટની બહુ જ જરૂર છે. હવે આપણે જોઈએ એની સ્ટોરી શું છે. સ્ટોરી ઓફ અ વુમન મૃદુલા. એકચ્યુઅલી હાઉસ ઓફ કાર્ડ્સ પર્ટિક્યુલરલી આપણી આ નોવેલ એ મૃદુલાની સ્ટોરી છે અને એમ સમજો કે એ તમામ મૃદુલાઓની સ્ટોરી છે, તમામ વિમેનની સ્ટોરી છે. સ્ટોરી જોઈ લઈએ. સુધા મૂર્તિ's novel portrayed women as charming, beautiful and enthusiastic. You can understand કે એમની નોવેલમાં જે લેડીઝ છે તેમને ચાર્મિંગ, બ્યુટીફુલ અને એન્થુઝિયાસ્ટિક બતાવવામાં આવી છે. The typical Indian women are brought out in her novels. પણ એમની નોવેલમાં ઇન્ડિયન વિમેન જે છે તે બિલકુલ ટિપિકલ ઇન્ડિયન વિમેન છે. તમે કવર ફોટો પણ જોઈ શકો છો કે એના ઉપર એક લેડી છે કે જેમના માથાના વાળ ઘાટા છે અને એમણે અંબોડો વાળ્યો છે. તો ધ ટિપિકલ ઇન્ડિયન વુમન તરીકે એ થોડું સિમ્બોલિક પણ છે. વિમેન ઇન હર નોવેલ્સ આર એપિટોમ ઓફ સેક્રિફાઈસ. એમની નોવેલ્સમાં મોટે ભાગે વિમેન સેક્રિફાઈસ કરતી રહે છે. દે આર કાઇન્ડ હાર્ટેડ એન્ડ જેન્ટલ બાય ઓલ મીન્સ. બધી જ રીતે તેઓ બહુ દયાળુ બતાવવામાં આવે છે, ઉદારતા વાળી બતાવવામાં આવે છે. They are ardent lovers of nature and preservers of Indian culture. તેમને સૌથી વધુ પ્રકૃતિ પ્રેમી બતાવવામાં આવી છે, એટલે કે સ્ત્રીઓને પ્રકૃતિ પ્રેમી બતાવવામાં આવી છે એમની તમામ નોવેલ્સમાં. હાઉસ ઓફ કાર્ડ્સમાં પણ એવું જ બતાવ્યું છે અને નેચરને સાચવે પણ છે. સાથે સાથે ઇન્ડિયન કલ્ચરને પણ સાચવનારી સ્ત્રીઓ તરીકે એમણે દોરી છે. Though beautiful, highly intellectual and dutiful women, no man in the male-dominated society appreciates their effort. અહીં હાઇલાઇટ કર્યું છે કે આ બધી સ્ત્રીઓના જે કેરેક્ટર્સ બતાવવામાં આવ્યા છે તે સુંદર હોવા છતાં, હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પણ હોવા છતાં, ઇવન એમની બધી જ ડ્યુટી ઘરમાં કે બહાર સારી રીતે પરફોર્મ કરતી હોવા છતાં પણ નો મેન ઇન ધ મેલ ડોમિનેટેડ સોસાયટી, આ જે પુરુષ પ્રધાન સમાજ છે એમાંથી કોઈ પણ પુરુષ એમના ગુણોને એપ્રિશિએટ કરતો નથી. ઇવન એપ્રિશિએટ કરવાના પ્રયત્નો પણ કરતા નથી. એ તાદ્રશ રીતે આપણને એમની નોવેલ્સમાંથી જોવા મળે છે. હાઉસ ઓફ કાર્ડમાંથી પણ એ બાબત આપણને જોવા મળે છે. મૃદુલા ઇન હાઉસ ઓફ કાર્ડ્સ 2013 માં તે લખાઈ છે.
The protagonist Mridula is portrayed as a pretty, intelligent girl who is among the top students in her class. આ હાઉસ ઓફ કાર્ડ્સ કે જે 2013માં લખાઈ છે નોવેલ, એમાં મૃદુલા નામનો કેરેક્ટર લેડી પ્રોટેગોનિસ્ટ છે, હિરોઈન છે આપણી. એમને કેવી રીતે દર્શાવવામાં આવી છે? પ્રીટી, ઇન્ટેલિજન્ટ ગર્લ, નાનપણથી જે બહુ જ હોશિયાર છે ભણવામાં, અને ટોપ સ્ટુડન્ટ્સમાં એ મોખરે છે આખા ક્લાસમાં. જોકે એ ગ્રામીણ વિસ્તારમાં એક ગામડામાં ભણે છે. Mridula had long dark hair and would not step out of the house without a string of flowers in it. એક ટિપિકલ છોકરી અગર દર્શાવવી હોય કે જે ગામડાની હોય તો એ કેવી રીતે દર્શાવી શકાય કે આ જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એના પરથી ખબર પડી શકે કે એના લોંગ ડાર્ક હેર છે અને અગર તે ઘરમાંથી બહાર નીકળવાની હોય ને તો એના માથામાં ફૂલો વેણી સ્વરૂપે નાખેલા જ હોય છે. Young Mridula was sitting on the swing under the big banyan tree opposite the Hanuman temple. આ જે ડિસ્ક્રિપ્શન છે તેમને જ કોટ કરેલા છે કે એ મોટી પણ થાય છે ત્યારે પણ એને સ્વિંગ ઉપર બેસવાની હોશ રહે જ છે અને નાનપણથી જ એ એક હિંચકા ઉપર કે જે હનુમાન ટેમ્પલ પાસે આવેલો છે, બનિયન ટ્રી ઉપર બનાવવામાં આવેલો છે, તો તે હિંચકા ઉપર તેને બેસીને એના ઘર તરફ જોવાની એને બહુ મજા આવે છે નેચરમાં. Mridula is in communion with nature and wants to live her life to the fullest in the hands of nature. નેચરમાં એ એટલી બધી ભળી ગયેલી છે કે તે તેની સમગ્ર લાઈફ નેચરના ખોળે જીવવા માંગે છે. The banyan tree, jasmine creepers are the symbolisms of nature, used to depict the charm and form in Mridula. આ બધા જે સિમ્બોલ્સ આપવામાં આવ્યા છે નોવેલની અંદર, જેમ કે બનિયન ટ્રી, જેસ્મિન ક્રીપર્સ, એ બધા શું કામ બતાવવામાં આવ્યા છે? એઝ અ સિમ્બોલિઝમ તરીકે આપણા રાઇટરે એમને અંદર દર્શાવ્યા છે કે જે મૃદુલાની મક્કમતા દર્શાવે છે, મૃદુલાની બ્યુટી દર્શાવે છે. એ બધું દર્શાવવા માટે એમણે સિમ્બોલિઝમનો ઉપયોગ કર્યો છે. Mridula was not like everybody. She was different. She had enormous enthusiasm for life and unlimited energy for reading, cooking and sketching. એક કોટમાં બતાવ્યું છે કે મૃદુલા એ બાકીના બીજા જેવી નથી, એ થોડી જુદી છે. એની પાસે એન્થુઝિયાઝમ છે, અનલિમિટેડ એનર્જી છે, રીડિંગ પણ એ કરે છે, કુકિંગ પણ એ કરે છે, સ્કેચિંગ પણ એ કરે છે. કોઈ પણ બાબત માટે એને કોઈ આઇડલનેસ નથી. Mridula is attracted to young Dr. Sanjay and eventually marries him with the consent of both the parents. એક સમયે ડોક્ટર સંજય કોઈ એક મેરેજમાં મળે છે મૃદુલાને અને they marry each other, અને તે પણ with the consent of her parents. Mridula was a teacher in a school and continued working even after marriage. મૃદુલા એક ગવર્મેન્ટ જોબ કરે છે, તે ટીચર છે અને મેરેજ પછી પણ એ ટીચર તરીકે કામ કરવાનું ચાલુ રાખે છે. એને ગમે છે, ટીચર બનવું એ એનો પોતાનો નિર્ણય હતો, ડિસિઝન હતું. મૃદુલા loved Sanjay dearly and trusted him. મૃદુલાને પણ સંજય ગમતા હતા અને એમના ઉપર વધુ ટ્રસ્ટ હતો. Sanjay became a successful doctor and started his own nursing home. સંજય જ્યારે મળ્યા હતા તો એ ફક્ત પ્રેક્ટિસ કરી રહ્યા હતા MBBSમાં, પણ ત્યાર પછી એમણે ગવર્મેન્ટ જોબ પણ કરી અને ગવર્મેન્ટ જોબ છોડી પણ દીધી અને ત્યાર પછી પ્રાઇવેટ પ્રેક્ટિસ એમણે શરૂ કરી દીધી. વધુ કમાતા ગયા, નર્સિંગ હોમ પોતાનું લઈ લીધું. આમ સક્સેસફુલ મેન તરીકે એ સાબિત થાય છે. Sanjay's sister and mother exploited Mridula's innocence, and Mridula was in the clutches of family bonding. The ultimate pressure of balancing the family relationship fell on her. અહીં હું એમ કહીશ કે આ જે સ્ટેટમેન્ટ છે તેમાં હું
એક બાબત મારી જાતે કહી દઉં, કારણ કે મને અહીં આ સ્ટેટમેન્ટમાં થોડુંક ગમ્યું નથી એમ તો નહીં કહી શકું, પણ થોડુંક મને એમ લાગે છે કે મારે એમ કહેવું જોઈએ કે સંજય સિસ્ટર એન્ડ મધર એક્સપ્લોઇટેડ મૃદુલાઝ ઇનોસન્સ. અહીં હું મધરને સાઈડ ઉપર રાખીશ, કારણ કે આમાં સંજયના મધર કશે પણ મૃદુલાને એક્સપ્લોઇટ કરવા આવ્યા નથી, બલકે એને હા જરૂર સમજ આપ્યા કરે છે કે તારે કોઈને પૈસા નથી આપવાના, વેચવાના નથી, અગર તું નવી વહુ છે તો ભલે છે, કોઈને પણ હાથમાં પૈસા નથી આપવાના વગેરે. પણ એક્સપ્લોઇટેશન તો એમણે ઓછું કર્યું છે, એટલે હું અહીં આ સ્ટેટમેન્ટ સાથે સહમત નથી. પણ સંજય સિસ્ટરના વિષયમાં એમ કહી શકાય કે શી હેઝ એક્સપ્લોઇટેડ મૃદુલા, નો ડાઉટ. ઓલરાઈટ, તો એમ જરૂર કહીશ. એના માટે નોવેલ ખરેખર વાંચવી જરૂરી છે, જેથી કરીને કોઈ પણ પેમ્પલેટમાં કશું પણ કહી દીધું હોય ને તો આપણને સાચી ખબર પડે કે શું છે શું નથી. એન્ડ મૃદુલા વોઝ ઇન ધ ક્લચીસ ઓફ ફેમિલી બોન્ડિંગ. મૃદુલાને ખબર છે કે એની જે નણંદ છે, સંજયની સિસ્ટર છે, એ થોડી યોગ્ય નથી, થોડી ખર્ચાળ છે, સ્પેન્ડથ્રિફ્ટ છે, વધુ ખર્ચો કરે છે, દેખાડો વધુ કરે છે, દંભી લાઈફસ્ટાઈલ એની છે. આ બધું એ જાણે છે. એ ટોન્ટિંગ પણ કરતી હોય છે મૃદુલાને અમુક બાબતોમાં. તો એ બધું મૃદુલા ધીમે ધીમે સંજય સાથે રહેતા રહેતા જાણી તો ગઈ છે, પરંતુ એ એનું ફેમિલી બોન્ડિંગ જે છે તે તોડતી નથી. મૃદુલા કદી પણ સંજયની સિસ્ટરને કશું કાંઈ નથી કહેતી. The ultimate pressure of balancing the family relationship fell on her. એના ઉપર રિલેશનશિપ જાળવી રાખવાનું બધું આવી પડે છે પ્રેશર, અને તે બેલેન્સ કરીએ પણ રાખે છે. She never had stepped out of her duties in taking care of her husband or her in-laws. એણે કદી પણ એની ડ્યુટી ચૂકી નથી. She loved all and took utmost care for them, but they valued money above all relationships. મૃદુલાના વિષયમાં કહી શકાય કે she loved relationships, whereas સંજય loved money above all. સંજય શરૂઆતમાં સારા હતા, નો ડાઉટ, અંત સુધી પણ એ સારા છે, ફેથફુલ પણ છે એ લેડીને, પરંતુ બંને વચ્ચે ડિફરન્સ એટલો છે કે સંજયને જેમ જેમ અનુભવો થતા જાય છે કે પૈસા વિના કોઈ કામ થતું નથી, તો એ થોડા મની માઇન્ડેડ બની જાય છે, થોડા નહીં વધારે પડતા મની માઇન્ડેડ બની જાય છે, અને રિલેશનશિપ્સને કશું જ નથી ગણતા. મૃદુલા કેર્ડ ફોર રિલેશનશિપ્સ ધેન મની. આ બંનેની વચ્ચે બહુ મોટો ફરક છે કે મૃદુલા કેર્ડ ફોર રિલેશનશિપ્સ ધેન મની. When we start taking about legal rights, I may get money, but I will lose the relationship. I care more about relationship with my brother, and there is a quote, when we start taking about legal rights, I may get money, but I will lose the relationship. I care more about relationship with my brother and my parents. So it is a quote. On the other hand, Sanjay was more concerned about materialistic gain. ઉપરનું જે કોટેશન છે કે when we start thinking about legal rights, જ્યારે મૃદુલાને ખબર પડે છે કે સંજય has sold his soul, હવે એના ઉપર ફેથ મૂકો કે કેમ વગેરે, તો એની ફ્રેન્ડ સાથે જ્યારે એ વાતચીત કરે છે તો એ એમ કે છે કે અગર હું લીગલ રાઇટ્સ લઈને જો એની સાથે ફાઇટ કરવા બેસું ને તો આઈ મે ગેટ મની, કદાચ મને પૈસા મળી જશે, બટ આઈ વિલ લૂઝ ધ રિલેશનશિપ. પણ જે રિલેશનશિપ છે તે હું ખોઈ બેસીશ. તો મારે એવું નથી કરવું, મૃદુલા એમ માને છે. આઈ કેર મોર અબાઉટ રિલેશનશિપ વિથ માય બ્રધર એન્ડ માય પેરેન્ટ્સ.
મારા બ્રધર અને પેરેન્ટ્સ સાથે પણ રિલેશનશિપ મારે જાળવવા છે. અને અહીં લીગલ રાઇટ્સની વાત ખરેખર આ કોટેશનમાં ક્યારે કરવામાં આવી છે? જ્યારે એને પૈસાની જરૂર પડે છે અને જ્યારે એ અલ્લદી હલ્દી નામના એના પોતાના ગામમાં જાય છે મૃદુલા, અને ત્યાં એ લોન માંગે છે ફાધર પાસે ત્યારે, અને એને જે પેલા નેબરહુડમાં જે આંટી રહેતા હોય છે એ એમ કહે છે કે ભાઈ લીગલી પણ તને કેટલાક રાઇટ્સ મળી શકે છે, એઝ અ ડોટર તને પૈસા મળી શકે છે, પોતાના ફાધરના ભાગ મળી શકે છે. તો તે સમયે મૃદુલા આવી વાત કરે છે. એમાંથી આપણને ખબર પડે છે કે રિલેશનશિપને કેટલું મહત્વ આપે છે. On the other hand, Sanjay was more concerned about materialistic gain. સંજય જે છે એનાથી બિલકુલ વિરુદ્ધ સ્વભાવનો હતો. એને કન્સર્ન મોટે ભાગે મટીરિયલિસ્ટિક લાભો મેળવવામાં જ હતી, which hurt the feelings of મૃદુલા to the core. હૃદયની ઊંડાણ ભરી લાગણીઓ ઉપર એને જાણે કે ઘા થાય છે જ્યારે આમ જાણે છે કે સંજયને મટીરિયલિસ્ટિક ગેઇનમાં વધારે ઇન્ટરેસ્ટ છે. Sanjay concealed all money matters from Mridula and ultimate breach of trust. સંજયે શરૂઆતમાં કહી રાખેલું હોય છે મૃદુલાને કે આપણું બધું અકાઉન્ટ્સ, ફાઇનાન્સ મેટર્સ વગેરે તારે જાતે જ સાચવવાનું છે. તું જેને જે પૈસા આપશે, મને જેટલા આપશે, ખિસ્સા ખર્ચ વગેરે તારે જ મને કાઢી આપવાનું છે, બધું અકાઉન્ટ્સ તારે સંભાળવાનું છે, આવું કહી રાખ્યું હતું. અને મૃદુલા પણ એમ જ કરતી હતી. જ્યારે એને ખબર પડે છે કે સંજયે પોતે પ્રાઇવેટ પર્સનલ અકાઉન્ટ્સ પણ રાખ્યા છે એની સિસ્ટર સાથે, અને એ બાબતની બિલકુલ જાણ નથી કરી, ત્યારે એને ઘણું ખોટું લાગી આવે છે. અગર સંજયે એ બાબતની જાણ મૃદુલાને કરી પણ હોત તો મૃદુલા ના પાડી ના હોત, કારણ કે મૃદુલા તે વ્યક્તિ છે કે જેણે સંજયને મનાવ્યા હતા કે તમે પોતાની સિસ્ટરને હેલ્પ કરો. તો એનાથી આ બધી બાબતો કન્સીલ રાખવાની કોઈ જરૂર જ ન હતી. પણ કન્સીલ કરવાથી, એટલે કે ચોરી છુપીથી આવી રીતે અકાઉન્ટ્સ ખોલવાથી મૃદુલાને એના પરથી ફેથ ઉડી જાય છે, વિશ્વાસઘાત થાય છે એની સાથે, કે અગર મને કહ્યું પણ હોત તો શું હું ના પાડત? એને એમ થઈ આવે છે, એને લાગી આવે છે. Trust which inculcated restlessness in her and she broke. તો જે રીતે ટ્રસ્ટ ખોવાઈ ચૂક્યો છે હસબન્ડ વાઈફ વચ્ચેથી, તો એ રેસ્ટલેસનેસ ફીલ કરે છે અને તૂટી જાય છે, પડી ભાંગે છે. મૃદુલા ટેલ્સ હર ફ્રેન્ડ અનિતા. આ બધી બાબતો એ કોને કહે? તો એ એની ફ્રેન્ડ અનિતાને વાતચીત કરવા માટે જાય છે. અનિતાને તે પણ જ્યારે એના હસબન્ડે બિટ્રે કરી છે, એની સાથે વિશ્વાસઘાત કર્યો હતો, ત્યારે અનિતા પણ મૃદુલાને વાતચીત કરવા આવી હતી. તો જ્યારે મૃદુલાનો સમય આવ્યો, એ પણ અનિતાને મળવા માટે જાય છે. તો એમની વચ્ચે જે વાતચીત થાય છે તે અહીં કોટેશન સ્વરૂપે નોંધી છે. અનિતા, ઇટ ઇઝ નોટ અબાઉટ મની. વાત માત્ર પૈસાની નથી. મની કેન બી અર્ન્ડ એન્ડ લોસ્ટ. પૈસા તો કમાઈ શકાય છે અને ગુમાવી પણ શકાય છે. ઇટ ઇઝ અબાઉટ ફેથ that a wife has in her husband. આ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે કે જે મૃદુલાના મુખેથી નીકળ્યું છે, કે વાત અહીં વિશ્વાસની છે કે જે વાઈફ અને હસબન્ડ વચ્ચે હોવું જોઈએ. That is more valuable than money and gold. Faith sustains a marriage and brings joy to the family. You can understand this? Without it, we have nothing. How can Sanjay destroy the faith and trust I had on him? A question છે મૃદુલા. મનોમન અનિતાને પણ એમ કહે છે. Mridula valued love, trust and truth above all gold and money. After a careful analysis,
She decides to release herself from the emotional obligations and decides to leave Sanjay and go back to her own dear village કે જ્યાં એણે એક ઘર પણ ખરીદી લીધું હોય છે. જે ચંપક્કા એમની આંટી હતી, ચંપા આંટી, એમના ડેથ બાદ મૃદુલાએ એમનું ઘર ત્યાં રહેવા માટે ખરીદી લીધું છે કે જ્યાં એ હવે જઈને રહી શકે. To be happy and peaceful in the hands of nature, Mridula came out with white cotton saree with a glow of peace on her face. એને એનું ફેમિલી છોડી દેવાથી ઘણી જ શાંતિ વર્તાય છે કારણ કે શિશિર કે જે એનો સન છે એ પણ ડિસઓબિડિયન્ટ થઈ ચૂક્યો હોય છે, જુએ છે, એ ફાધરનો વધારે ફોન્ડલિંગ સન છે, એ પણ એ અનુભવી ચૂકી છે. તો હવે એ બંને મેલ ફિગર્સને છોડવામાં એ અચકાતી નથી, છોડીને જતી રહે છે. She said, now I have spent 25 years of my most important years with you and yet I never felt like I belong to you or your family. I am still an outsider. Now I want to live for myself. I have my job, my school and my village. You don't have to worry about me any longer. You and Shishir can visit me whenever you want. તો આ એનો લાસ્ટમાં ડિસિઝન હોય છે અને આવી રીતે છોડીને જતી રહેતી હોય છે. જો કે એન્ડિંગ આ નથી. એન્ડિંગમાં શું હોય છે કે એ એક હિંચકા પર બેસેલી હોય છે. ઇગોઇસ્ટિક હસબન્ડ સંજય એના ટેલિફોન કોલ્સની રાહ પણ જુએ છે, 1 મહિનો સુધી રાહ જુએ છે, પણ એ જાતે રિંગ નથી કરતી, તે નથી જ કરતી. અને અંતે શિશિરને પણ જ્યારે બીજી એક લેડી દ્વારા એવા અનુભવો થાય છે ત્યારે એ પોતે એના ફાધરને સમજાવે છે કે યુ મસ્ટ ગો એન્ડ એક્સપ્લેન હર. તો સનના કહેવાથી ફાધર સંજય અલદી હલ્દી ગામ જાય છે અને ત્યાં મૃદુલા સ્વિંગ પર બેસી હોય છે તો પાછળથી એ સ્વિંગને પકડે છે. હસબન્ડ એના સ્વિંગને પકડી લે છે અને એને રોકે છે, અટકાવે છે અને એ પાછળ ફરીને જુએ છે તો ત્યાં ઊભા હોય છે સંજય. સો ધેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી.